વાતો પણ વધારે અને મજા પણ વધારે. હું છું આપનો વ્લોગર નયન રાઠોડ. કેમ છો બધા? તો અત્યારે હવે 7:30 થઈ ગયા છે ને હું હાલીને બસ ખાડી સુધી ખૂણા સુધી જાઉં છું. ત્યાંથી પછી બસ પકડી લઈ. આજે તો શું કે બસમાં જવાનું છે, દરરોજ તો કાંઈ ગાડી લઈને જવાનું ન હોય એટલે હવે આજે બસની તે ટેવ થોડી એવી પાડવી પડે. દરરોજ તો ગાડી ન લઈ જવાય, નકર તો મોંઘું પડે. કાલે પપ્પાએ મંદિરમાં 2 ચિઠ્ઠી મૂકી, એમાંથી મને કીધું કે 2માંથી એક ઉપાડ. મને પહેલાં જ મને અંદાજો આવી ગયો કે શેની ચિઠ્ઠી છે. પછી એમાંથી એક ચિઠ્ઠી ઉપાડી ને તેમાં ના કીધું હતું. એટલે મેં પપ્પાને કીધું, મેં કીધું હજી છે ને વાર છે, હજી ઘણી બધી વાર છે. ઘણી બધી શેની વાર છે એ તમને આગળ ખબર પડશે. આ જુઓ તમે, વાદળા ફૂલ વાદળા થઈ ગયા છે. વરસાદ આવવાની ફૂલ તૈયારી હોય ને એવું લાગે. કાંઈ વરસાદ આવશે નહીં. અને સોમેશ્વરથી પછી 15 એસીમાં બેસીને ખાટુશ્યામ મંદિરે આવી ગયો હતો ને એની પાછળ મારું કોચિંગ છે સિમેન્ટનું. મંદિર મસ્ત છે ભગવાનનું. તો મોબાઈલનું સ્ટેન્ડ મુકાઈ ગયું છે અને લાઈવ સ્ટ્રીમ ચાલુ હમણાં થઈ જવાની છે. હજી સર નથી આવ્યા પણ માઇકને એવું બધું રેડી બધું થઈ ગયું છે. સર આવે એટલે લાઈવ સ્ટ્રીમ ચાલુ. ને આ બધા મેં દાખલા ગણેલા છે જે કાલે ગણાવ્યા હતા એ. તો શ્યામ મંદિર BRTSમાં ત્યાંથી BRTSમાંથી બસમાં બેસીને અહીંયા સોમેશ્વર આવી ગયો છું. હવે હાલતો કોલેજ જાઉં છું. હજુ તમને એક વસ્તુ કહેવાની હતી, ઓલી 18,000 વાળી જે રીલ હતી એ હવે 22,000 પહોંચી ગઈ છે, 22,500. હજી ધીમે ધીમે એમ આગળ વધે છે. એ કારે એમ ફૂલ ગ્રો અપ નથી કર્યું, ધીમે ધીમે થાય છે. પણ ધીમે ધીમે શાંતિથી જે કામ કરેલું હોય એ હંમેશા સારું કામ જ હોય, પણ એમાં આળસ ન રાખવાની હોય. તો કાલે ક્લાસીસમાં અમને ગુણાકાર, સરવાળો અને બાદબાકીના દાખલા શીખવાડ્યા કે કેવી રીતે ફટાફટ તમે દાખલા ગણી શકો એકદમ પળભરમાં, સેકન્ડમાં. ને આજે અમને ફ્રેક્શન અને પર્સન્ટેજ શીખવાડ્યું કે પર્સન્ટેજ કેવી રીતના મેળવવા ને એવું બધું એમ. તો થોડાક નહીં વધારે ડગલે હું કોલેજ આવી ગયો છું ચાલતો. આજે તો હજી તો 12:30 જ થયા છે, એટલે હજી કલાક છે મારી પાસે. એટલે ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ આજે થઈ જશે. એટલે થોડુંક આમ મારું શું કે એમાં હું ઓલું કરતો હતો, મારું એમાં રાજ થતું જાય. એટલે મને બધું આવડતું જાય એમ. બહુ આ શબ્દ બહુ ભૂલાઈ જાય મને, ઘણા બધા શબ્દો ભૂલાઈ જાય યાર. આવું કંઈક બોલવાનું હોય ને ત્યારે. તો પેન્સિલથી અત્યારે આવા ગુણાકારના દાખલા લખું છું, જેથી બોલપેન હોય તો ચેકાચેકી ન થાય, પેન્સિલ હોય તો ભૂસાઈ જાય. એટલે હજી આવું કેટવાળા માટે આવું બધું તો હાવ સિમ્પલ છે. બાકી મારા માટે બહુ અઘરી વસ્તુ છે, કેમ કે મારે હજી ઘણું બધું કરવાનું બાકી. જો આજે અમને આવું શીખવાડ્યું હતું ક્લાસીસમાં. તો અત્યારે FYના બધા ભૂલકાઓ ધીમે ધીમે હવે આવતા જાય છે. થોડાક જ આવે છે, બહુ વધારે નથી આવતા, કેમ કે હવે કીડો ધીમે ધીમે ઉતરતો જાય. એમને એવું થાય કે અમે તો FY વાળા છીએ, અમે તો હવે કોલેજમાં આવી ગયા, હવે તમારે રખડવું પડે ને. જ્યારે ભૂલકાઓ FYમાં હોય અને અમુક તો એવા હોય કે જે 2-3 મહિને એકવાર દેખાય, પછી કહે છે કે અમને પ્રોફેસર કીજાય. તો કીજાય જ ને, રેગ્યુલર આવવું પડે એના માટે. હજી તો બીજો લેક્ચર અડધો પૈતો નથી, ત્યાં વરસાદ ફૂલ આવવા લાગ્યો, એકદમ ફૂલ વરસાદ. જો ને પાણી ભરાઈ ગયા. હવે આમાં જવું કેમ મારે? તો અમે 2 લેક્ચર ભર્યા છે અને ત્રીજો નથી ભરો, કેમ કે વરસાદ ફૂલ આવે છે. વરસાદ ફૂલ આવે છે એટલે ત્રીજો લેક્ચર નથી ભરવો એવું નથી, પણ ફટાફટ વયું જવાય, આમાં રોકાવાય નહીં. તો બધા ભૂલકાઓ બહાર આવી ગયા છે પોતાના માળામાંથી વરસાદ જોવા હાટું. અને અમારા લીડરે મસ્ત આઈડિયા ગોતી લીધો છે, પનને કેવી રીતના બચાવો પાણીથી. પણ લીડર થોડાક મૂંઝાણા છે. મેં એને મોટી થેલી આપી પણ એને ન જોતી. અકોણા બાકી આ અમારા લીડર જ છે હો, અને લીડર અકોણેશ્વર ઉદ્ધવ મહારાજ. તો વરસાદ ફૂલ આવે છે એટલે આજે હવે વહેલા ઘરે પહોંચી જ આવી તો સારું, નકર તો હવે પછી જેવી ઠાકરજીની ઈચ્છા. આજે તો મને મજા આવી. કેમ મજા આવી તમને કહું. જો આના લીધે મને મજા આવી, કેમ કે શું કહેવાય, ચામડાના નહીં, લબરના બૂટ છે એટલે પલાળવાની કોઈ ચિંતા નહીં. ભલે ફટાક દઈને સુકાઈ જાય, એમાં કોઈ વાંધો નથી.
તો આવું બધું પાણી અહીંયાથી આવે છે ને અહીંયાનું પાણી એકદમ ડોળું થઈ ગયું છે, પણ બહુ વધારે હજી નથી. જો આ ગંગા જેવું લાગે, અડધું પાણી સફેદ અડધું પાણી ડોળું. તમને ખબર ઓલા દિવસે 7 તારીખે આપણે કતારગામ, અમરોલી, ડભોલી પછી આ બધી જગ્યાએ ફૂલ વરસાદ હતો ને પાલમાં વેસુમાં બહુ ઓછો હતો. તો ભગવાને વિચાર કર્યું કે આ ઝોનમાં ઓલા દિવસે બહુ વરસાદ હતો, આજે આ ઝોનમાં હવે થોડોક વરસાદ કરવો છે, એટલે અહીંયા વરસાદ ફૂલ આવે છે. મને તો એવું લાગે છે. તો હું અહીંયા ખાડી પાસે પહોંચી ગયો છું ને હવે ઘરે જાઉં છું. વરસાદ પોતાની ધીમી ધીમી બાકા ઝીકી બોલાવી રહ્યું છે. કોલેજ હતા ત્યારે જ બહુ ફૂલ વરસાદ આવતો હતો, તમે જોયું હશે આગળ. હવે અત્યારે ધીમે ધીમે વરસાદ ચાલુ થયો છે, પણ એટલો બધો નથી આવતું. પણ તોય તે છત્રી રાખવી સારી. અંદર બધા ડોક્યુમેન્ટ શું કહેવાય, કંપનીના અમારા 5 જણાના ઓલા છે, શું કહેવાય, અરે સર્ટિફિકેટ, એટલે સાચવીને જવું પડે ને. થોડીક જવાબદારી આજે અમારા માથે આવેલી છે. કેપ્ટન અમને આપ્યા સર્ટિફિકેટ કે તું રાખ એમ. કોલેજે હોય ને તો ભૂખ ઓછી લાગે, પણ જેમ જેમ ગરમ નજીક આવતું જાય ને ભૂખ વધારે લાગતી જાય. પછી ઘરે જઈને એમ થાય જે હોય લાવો લાવો મારે ખાવું છે ઘરે જઈને. તો આજે પાછી ઇન્સ્ટાગ્રામમાં એક રીલ મૂકી દીધી છે, જે નથી ખબર કેટલા લોકો જોશે. તો અત્યારે થોડું એવું જમી લીધું છે, દાળ ભાત ખાધા છે, ભૂખ બહુ લાગી હતી એટલે, ને હારેથી સાઈસ ને મગદાળ હતી. તો હવે 6 વાગી ગયા છે ને ઘડીક વાર શું કે પિક્ચર જોઈ લઉં પછી જાઓ ડીમાર્ટ. આજે વીક ઓફ ભરવાનો છે. 6:45 વાગી ગયા છે ને મારે જાણ ટાઈમ થઈ ગયો છે ને. અહીંયા આજે વરસાદ ધબધબાટી બોલાવે છે, તો આજે રેનકોટ પહેરીને જવું પડશે, નગર તો હાવ પલાળી મૂકશે યાર. મને આ વરસાદની હારે હારે પવન પણ બહુ ફૂંકાય છે, એટલે ગાડી ચલાવવામાં ધ્યાન રાખવું પડશે, બહુ પવન આવે છે. તો હેલ્મેટની હારોહાર રેનકોટે લઈ લીધો છે, એટલે પલાળવાની ચિંતા નહીં ને. બૂટ તો મારા બોલો ફૂંકાઈ ગયા પોતાને. આરામ મસ્ત બૂટ છો બાકી. તો ડીમાર્ટ આવી ગયો છું ને પલી ગયો છું વરખાઈનો. સારું હાલો મળીએ આપણે 11 વાગે. શૂટિંગ કરવાનો ટાઈમ નથી ત્યાં મારી પાસે. તો 11 વાગી ગયા છે ને હું છૂટી ગયો છું. આજે વરસાદ બહુ હતો જ્યારે ડીમાર્ટેથી આવતો હતો ત્યારે, એટલે આખો પલ્લી ગયો હતો. પણ અત્યારે તો આખો શું કહેવાય શર્ટ એ આખું સુકાઈ ગયું છે, એટલે કાંઈ વાંધો નથી. સારું હાલો તો હું ઘરે જાઉં, ફટાફટ જમી લઉં. તો આજે બહુ કસ્ટમર નહોતા, એટલે બીએને બહુ વધારે નથી થયું. 48,000 જ થયું છે ખાલી. અને હવે મારો જે સંતોષ છે એ વધતો જાય છે, કે હવે આટલું બીએનએસ છે તો હાલ છે, હવે કાંઈ વધારવું નથી. કેમ કે 25 તારીખ જેમ જેમ નજીક આવે છે એમ હવે કાઉન્ટર ચલાવવાની બહુ ઓછી મજા આવે છે. હવે બહુ કાઉન્ટર નથી ચલાવતો. મારા એકલાના રહેવાથી ડીમાર્ટને ફરક નથી પડતો, હું રહું કે ન રહું એમ. એટલે તમારી વેલ્યુ હોવી પડે. તમે કામ એવું કરો કે કંપનીવાળા, તમે કંપનીમાંથી વહી જાઓ, કંપનીવાળા સામેથી કે નહીં તમે આવો, તમારા લીધેથી તે અમારું શું કહેવાય ટર્નઓવર વધારે થાય છે, પ્રોડક્ટિવિટી વધારે થાય છે, કામ વધારે થાય છે, પૈસા વધારે આવે છે. કામ એવું કરવું. મને તો એવું કોઈ કે મારો ટાઈમ આવશે, તમારો ટાઈમ આવશે, બધાનો ટાઈમ આવે. મમ્મીએ આજે ઘરે મંચુરિયન બનાવ્યું છે. હારે છે મંચુરિયનની ગોળી, ને આજે છાશ છે નહીં, એટલે સોડા છે નહીં. સોડા છે કાંઈ નહીં, આપણે તો હાલે, આપણે સાદું જેવું જીવન છે. તો જમી કાઢવીને હું અહીંયા હિંચકે બેસી ગયો છું. અને આજની અપડેટ તો ખાલી એટલી છે કે વેસુમાં આજે ભારે વરસાદ હતો. અહીંયા અમરોલી ને કતારગામને ત્યાં ક્યાંય વરસાદ નહોતો. ને બીજું તો આજે 2 લેક્ચર ભર્યા હતા, ત્રીજો નહોતો ભર્યો કેમ કે વરસાદની બીક હતી કે વરસાદ વધારે આવશે તો બસ નહીં આવે ને લેટ થશે એમ તો આજે મારો વીક ઓફ હતો, પણ મારે વીક ઓફ ભરો તો એમ છેલ્લો વીક ઓફ હતો, એટલે મેં કીધું ભરી દેવી હવે. અને હવે સંતોષ મારો વધતો જાય છે કે થોડાક બીએને મારે હાલ છે એમ 80,000 મારે નથી કરવા એમ. ને ભગવાને એવું જ ચાહે છે, ભગવાને મારી મદદ કરે જ છે, એટલે મારી મહેનત ને ભગવાનનું ફળ બંને એક હારે જ છે, એટલે કાંઈ વાંધો આવે એમ છે નહીં. અને તમારા ત્યાં વરસાદ છે, આવે છે, નથી આવતો, કેવો આવે છે, ધોધમાર આવે છે કે ટીપુક ટીપુક આવે છે, ઓલા જેઠાલાલમાં ટપુક કે તો ટપુક ટપુક એવો વરસાદ આવે છે કે પછી બહુ આવે છે, કોમેન્ટમાં કહેજો. અને સારું હાલો તો આપણે આવતા વ્લોગમાં મળીએ. અને રામ રામ, જય શ્રી કૃષ્ણ.
જય સ્વામિનારાયણ.